કાંકરેજી તાલુકાના ઊણ ગામે હઠેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ નિમિત્તે 6 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં શિહોરી રાજપૂત 11 ટીમનો વિજય. મળતી માહિતી પ્રમાણે કાંકરેજી તાલુકાના ઊણ ગામના વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણી યુવાનો દ્વારા હઠેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ નિમિત્તે વિશેષ કરી 6 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊણથી ટેબી રોડ ઉપર આવેલ સોલાર પાવર પ્લાન્ટ પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગત તારીખ 24/11/2024 રવિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો તમામ પ્રકારનું આયોજન સ્પોન્સર અને દાનવીર દાતાઓ તરફથી કરવામાં આવ્યું છે. ફાઇનલ મેચ જીતની ટ્રોફીના દાતા તરીકે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા તેમજ રનરશીપના દાતા પુનુભા વાઘેલા. પધારેલા 18 આલમના લોકોએ પોતાની યથાશક્તિ મુજબ ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરી હઠેશ્વર મહાદેવના મંદિરમાં નવનિર્માણ માટે દાન આપી સહભાગી બન્યા છે. ફાઇનલ મેચમાં રાજપૂત સમાજના અગ્રણી કાંકરેજી તાલુકાના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી, વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને થરા રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અને વર્તમાન મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ જશવંતસિંહ ભટ્ટેસરિયા, પ્રાથમિક શાળાના આચાર્ય ઝાલા, યુવા પત્રકાર ઇન્દ્રસિંહ વાઘેલા સહિત આજુબાજુના 18 આલમના લોકોએ ફાઇનલ મેચ નિહાળવા માટે ઉમટી પડ્યા. અતિથિ વિશેષ અને આચાર્ય ઝાલા દ્વારા શિહોરી 11 રાજપૂત સમાજની વિજેતાને ટ્રોફી એનાયત ₹15,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો. રાજપૂત 11 ટીમને ₹7,100ની રોકડ રકમ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે. પત્રકાર મિત્રોને પણ કવરેજ કરવા બદલ સાલ ઓઢાડી સન્માન કરાયું છે. ત્યારે હવે આજના આધુનિક યુગમાં ક્રિકેટ એ ખૂબ જ જરૂરી છે. શરીર અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી રમત હોવાથી આજના યુવાનોને એક નવી પ્રેરણા મળે તેવા ઉમદા હેતુથી સુંદર રીતે 6 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઊણ ગામના સમસ્ત વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું. શાંતિપૂર્વક ભાગ લેનાર દરેક ટીમના કેપ્ટન અને ખેલાડીનો આયોજક અને ગામ લોકોએ આભાર વ્યક્ત કર્યો. કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.